બેનો ભાઈ, મને યાદ છે હું એકવાર અહીંયા આવ્યો હતો પ્રતિષ્ઠામાં, ત્યારે હું મુખ્યમંત્રી હતો બેનો ભાઈ ગુજરાતનો. મને બરાબર યાદ છે બેનો ભાઈ. આપ હમણાં જાણો છો, ઘણા મિત્રો રામાયણની વાતો કરતા ભારતના શાસ્ત્રોને ખોટી રીતે સાબિત કરતા હતા કે એકલો અંગદ લંકાની ધરતીમાં જઈ રાવણની સભામાં લઈ પાછો આવે. મિત્રો, જે સનાતન ધર્મને નથી માનતા એ લોકો હનુમાનજીની ટીકા કરતા હતા. એકલો હનુમાન લંકામાં લઈ પાછો આવે. મિત્ર, મારા અભિનંદને સાબિત કરી દેખાડ્યું બેન ભાઈઓ. પાકિસ્તાનની ભૂમિમાં છે સહી સલામત એને મોકલવા પડ્યો બેન ભાઈ. એને ખબર છે, એને ખબર છે. બેન ભાઈ, માટે કહું છું, મરદના મહાણે જાજો પણ હિજડાની જાનમાં ન જતા બેન ભાઈઓ. માટે કહું છું, ભારત માતા કી, ભારત માતા કી. અલા તમે જે બોલો ને એ વાંધાઓ. અમારે આ ખેમરાજ વેલાહેર મંજીરા શીખી ગયું. આ મંજીરા છે ને એ લગન પછી શીખાય. આ લગન પેલા જેટલા મંજીરા શીખી ગયા એના ગણેશ ન મંડાણા. કારણ કે સામાવાળા જોવા આવે અને પૂછે કે તમારો મૂર્ત્યો ધંધો શું કરે, તો શું કેવું? પણ એક કહું ભાઈ, આ ખરેખર આ મહેનત આવડા કરે અને રૂડા અમી લાગી ગઈ. મોરને પીછ નો હોય તો કેવો લાગે? આ અમારા પીછ છે, પીછા છે, અને અમે આ તો હાવ પીછું. ખરેખર આમ જો તમે કેટલા પ્રકારના સંગીત છે, એમાં અઘરામાં અઘરું વાદ્ય હોય ને તો મંજીરું. આ જાનની જોખ મેં વગાડવાનું. ફેર પડ્યો તો ક્યારેક આંગળીના ટેરવા ઉડી જાય. ઓલા છૂટા વગાડે ને લાગ્યું હોય તો ટેરવામ લાગે. ઈથી ભૂલ પડી તો ટકામ લાગે. ઈથી ભૂલ પડી બાજુવાળાને લાગે તો ઈ પાછું આપણને લાગે. કેવું જોખમ વાળું છે આ. ભલે રામદેવ બાબા ગમે એવા યોગા કરતા પણ આવે મંજીરા વગાડવા. 10 મિનિટ નો વાગ્યો જો એને બાજે નહીં બજેગા. ના આવો ને. એકવાર તો રામદેવ બાબાને તાળીઓથી વધાવો સાહેબ. એને બધાને એવા યોગ કરતા કરી દીધા. હે, અને પાછું પોતાને સ્વદેશી મરી ગયા કોલગેટું ઘઈ ઘઈને પણ સારી વસ્તુ લાવ્યા. સ્વદેશી બનો અને ચાઇનાની વસ્તુ લેવાનું બંધ કરો. હા, પગે લાગીને કહું ભાઈ, આપણી નજર પાકિસ્તાન બાજુ રખાવે છે ને એ હું કરે નક્કી નહીં. અને એને આપણે જ રૂપિયાવાળા કરી છે ને એના જે હથિયાર લે છે અને એ જ ઓલા આતંકવાદીઓને આપે છે. સ્વદેશી બનો, ભારતની વસ્તુ લ્યો બધી. આપણી પાસે શું તાણ છે? અમેરિકાની અંદર સાહેબ આપણા કપડા વખણાય છે, મેડ ઇન ઇન્ડિયા. બધી વસ્તુ આપણી બહાર સારી જ વખણાય છે. આપણે જ તે સોટી ગયા છે કે આપણે તો એકચ્યુઅલી બહારનું જ લેવાનું. હા, ટાટા કંપનીની હું ગાડીઓ મળ્યું છે. હે, ઓલી કેવી આવી ભાઈ? રેન્જ રોવર, જગુઆર, ઘણી બધી સારી ગાડીઓ. શાર બંગડી વાળી. હા, ઘરના લઈ ગયો શાર બંગડીઓ. એ બિચારીઓ હાવ છૂટા છે, આટા મારે. તે હું પણ સમજે નહીં.
પછી કે કી જાય છે. ખરેખર રામદેવજી બાબા યોગ ચાલુ કરાયો, સાહેબ પતંજલિ આપણે ઋષિ પરંપરા પાછી ચાલુ કરી, સારી વાત. પણ આરું અમુક વસ્તુ પછી આપણે સમજાય નહીં હો બાપુ. ઈજ કે ને કરો યોગ ભાગે રોગ, તો પછી એને દવાની દુકાન ખોલી. બોલો, ભારત ભારત છે. આપણો ફેવિકોલ એટલે ભારતની આપણી કંપની. અમારા મહુવાના, મારા ગામના બાજુમાં કળહાર ગામ છે, ન્યાના છે મધુકાંતભાઈ પારેખ, એની કંપની છે. આશાબેન પારેખ હતા ને આપણે હિરોઈન, એવા. હા હા, એ મહુવાના, આશાબેન એ મહુવાના. દરિયાકાંઠાએ બહુ આપ્યું છે ભાઈ. તો પૂંજ્ય ભાઈ શ્રી પૂંજ્ય મોરારી બાપુ, દરિયો કાંઠો જુઓ તમે અમારો, માયો આયર. એ તો એવડા એ બધાની કૃપાથી બોલું છું ને આવા મિત્રોના સપોર્ટથી, તમારા બધાના આશીર્વાદ. ભાઈથી ફાટે પણ ફીટે નહીં. હવે તો બધા બહુ સરસ. હવે તો જોવાનું ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયું. બોલો, હમણાં એક જણો ગામડામાં કન્યા જોવા ગયો, આપણે દીકરીઓ બિચારીઓ ભોળ્યું હોય, બોલો વળી થોડો ઘણો કવાજી દાંત કેડમાં, તારે દીકરા ભેળવાઈ ગયો લાગે. એ જોવા ગયો ત્યાં, તે છોકરો ને છોકરાના બાપા ત્યાં ગયા એડ્રેસ પ્રમાણે. દીકરીના બાપા હતા, એનો પરિવાર હતો, બધા રામ રામ મળ્યા, બેસાડ્યા. દીકરીના બાપા ડાયા હતા, કીધું કે છોકરાને, જો બેટા રૂમમાં અમારી દીકરી બેઠી છે ને, જાઓ વાતચીત કરી લો મારો દીકરો, જાઓ બેસો. બોલો ગયો અંદર, પણ ઝોકમાં બકરું જાય એમ. જેવો ત્યાં રૂમમાં ગયો ને તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? તા કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ઘઉ બધી બારો. તને બાપાએ પૂછ્યું કા બેટા રેડી? હા બાપા રેડી. તમારે એક દીકરી વધી, મારે એક બેન વધી. એક જણો જોવા ગયો ને, તમે જો એમાં વચ્ચે કહું તમને, એમાં પહેલી વાર છોકરી છોકરો આમ બેઠા હોય ને રૂમમાં, એની સામું તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવી છે. એવો ડાયો થઈને બેઠો હોય. હામે એમ હોય, હામે તે બે આ રીતે બેઠેલા. એટલે છોકરાને એમ થયું કે કઈક પૂછું તો ખરો એમ. એટલે છોકરી હિંમત કરી, ઓલી હાવ ગામડાની ભોળુડી દીકરીઓ, એમાં એને પૂછ્યું કે પૂછવું યાર. કઠણથી આખી વિશે ગયો. પછી પૂછ્યું કે એકચ્યુઅલી તમારી એજ કેટલી થઈ? હું કયો તમારી ઉંમર કેટલી થઈ? તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? એ માર બાન પૂછ્યું પણ મને થોડી ખબર મારે કેટલા વર્ષ જાય. કરવું શું? એટલે પછી છોકરાને એવું થયું કે કેટલું ભણ્યા એ પૂછું, અને જેટલું ભણ્યા હોય એમાં 5 વર્ષ નાખી દઉં એટલે ઉંમરની આજુબાજુ આવી જાય. એટલે એને બીજી વાર પૂછ્યું કે તમારો અભ્યાસ કેટલો? એ મારા બાન નો ખબર હોય. એ બાને આને ચૂક છેલ્લી વાર એક પ્રશ્ન પૂછી લઉં, નહીતર છેલ્લે પૂછ્યું કે તમને ડ્રેસ ગમે કે સાડી ગમે? એ મારા બાન પૂછ્યું ને તો આવ્યા છે ને પૂછ્યું જ જાવ. તા તો ઓલો ઊભો થઈ ગયો ને આવીને કીધું કે લે ભાણી જય માતાજી, તમારે મને ભાણી થોડું કહેવાય કે તારી બાન પૂછજે. સાહેબ બધું કહેવાનો અર્થ
સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. મારો કહેવાનો સૂર એ છે, અરે જેની પાસે સંસ્કાર હશે જ્યાં વહેલા મોટી સંપત્તિ આવશે. સાંભળી લેજો, જેને ખોરડે સંસ્કાર હશે. આ પ્રમુખ ગ્રુપ કનુભાઈ સાહેબ એની પાસે ભગવાને પૈસો આપ્યો છે અને એટલે એ પાછા સંસ્કાર છે ને એટલે આવા કાર્યોમાં વાપરવાનો ભગવાને વિચાર આપ્યો છે પાછો. બાકી એમ ન માનતા કે દુનિયામાં રૂપિયો નથી. રિલાયન્સ નું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવાય દુનિયામાં આટા મારે, પણ કૂતર્યું ન ગળે ઘરમાં. લોભીના ઝાડા હોય સાહેબ. એક ભાઈના ઘરમાં કૂતર્યું આવ્યું દોડીનો, ત્યારે બાપાએ કીધું દીકરા આ કૂતરાને કઈક નાખ. તક પણ કાંઈ નથી. તક તો 2 લાકડી નાખ, પણ ખાધા વગર ન જવું જોવે. ત્યાં કોઈ દી ભગવાન આપતો હશે. હમણાં જ કીર્તિભાઈ બહુ સારી વાત કરીને કે એક એના છોકરો એના મિત્રને જો એક મુઠ્ઠી ચણા દેતો હોય ને માં ભાળી જાય અને કાનની બુટીઓ ચોળી નાખતી હોય, એના દીકરા કોઈ દી દાતાર ન થઈ શકે. બહુ સારી વાત કરી એને. જે બીજાને આપે એને ભગવાન આપે. પછી મોરારી બાપુ કથામાં કહે કે તમે બીજાને દેશો ને તો તમને ભગવાન દેશે, અને બીજાનું લેશો ને તો ભગવાન લેશે. આ તો પણ જે ભગવાન આપે છે અને વાતે સાચી છે ને ભલા માણસ કે એ અહીંયા તમે અમારી ઉપર તમે રૂપિયા શું કામ નાખો છો કે તમને 100% ખબર છે કે તમે અહીંયા અમે હંઘરો કરવાનું નથી, અમે તમને બધા આપી દેવું. આજ નક્કી ને નિતરાયેલી નક્કી કર્યો કે ભાઈ જે આવશે એ કલાકારોના છે એટલે એટલા બધા ન આવે. કાંઈ ન આવે. ભોજ્યો ભાઈ ન આવે. ધ્યાન દેજો, વાત ઝીણી છે પણ તમને બધાને ખબર છે કે આવડા આ રૂપિયા કીર્તિભાઈ, માયાભાઈ અથવા તો દિવ્યા અથવા તો ક્યાં ગયા બારોટદેવ, આ કોઈ કલાકાર લઈ જવાના નથી. બધાય અહીંયા સત્કાર્યમાં વાપરી નાખવાના છે. એટલે માથે ઢગલા થાય ને એમ ભગવાને ઉપર જોવે છે કે આને હું ગમે એટલે આપીને આ માણસ સત્કારમાં વાપરવાનો છે, આની માથે ઢગલા કરવા જ દે. આ તમારી સામેનો દાખલો. ક્યાંય દ્રષ્ટાંત દેવાની જરૂર નથી. ઘણા અમને કે તમારી માથે ઉડે ક્યાં જાય, તારી ઘીરે આવે. આ ઘણા વિડીયોમાં જોવે ને એને એમ જ થાય કે આવડા ઓહો એટલા રોજ એટલા રૂપિયા માથે આવે. એને ખબર નથી કાંઈ બીજી. અને કહેવાય ગયો સાહેબ કલાના બદલામાં કીર્તિભાઈની જે ગળું છે એની ગાયકી છે એના બદલામાં આપણે શું આપી શકીએ? આપણી તેવડ નથી સાહેબ. આ તો ઠીક છે એક વ્યવસ્થાના રૂપમાં આપવા જ જોઈએ અને ખૂબ આપો. અને તોય ગુજરાતી કલાકારો બહુ ઓછા લે. હિન્દી કલાકારોને મુંબઈમાં ફોન કરો. હમણાં જ લાવ્યા હતા જુનાગઢ આપણા ભાઈને કૈલાસભાઈ ખેરને. ખેર નહીં હો. હા. અને એને બીજે દી અમારો પ્રોગ્રામ હતો, હું કીર્તિભાઈ હતા. તો કૈલાસભાઈના ઓડિયોસમાં વધીને 1000 થી 1500 માણા હતું. કોઈ ઓલી નથી કરતું કારણ કે એનું લેવલ આખી વાત જુદી. અને બીજે દી અમે કીર્તિભાઈ હતા સાહેબ 30 થી 40 હજાર માણા હતું. ગુજરાત સરકારે એ નોંધ લીધી છે ભાઈ. અને કૈલાસભાઈ ખેરને તગડો, પાંચડો, 0 0 0 0 અને 0 અને કેવલ ને કેવલ 2 કલાક. ના આપો, ખૂબ આપો, આપવું જોઈએ એને એ પ્રમાણે. હવે આ લતા દીદીને ફોન કરો લ્યો. હકીકત કહું સાહેબ આ કાંઈ એક આપણો ગુજરાતી જ ડાયરો એટલો છે કે થોડાક આંકડામાં એટલો થઈ જાય છે અને એટલા બધા માણસોને જાહેરમાં એમ કહેવાય કે આ કાર્યક્રમ માણી શકીએ છીએ. અને આ કાર્યક્રમ એવો હોય છે કે બેનને ભાઈ બેઠા હોય, માને દીકરો બેઠા હોય અને સાહેબ મર્યાદાને આંચ ના આવે એની વચ્ચેથી આ કાર્યક્રમ હાલ્યો જતો હોય ભલા માણસ. અને આ કાર્યક્રમને તમે ઘરે સીડી રાખીને સાંભળી શકો. કાર્યક્રમ થાય કે હાલો હજી બીજી વાર સાંભળીએ. શું કામ? આમાં મૂળ આપણો રોટલો જેમ મીઠો લાગે ને એમ આપણી મૂળ વાતું હોય છે એટલે આ ડાયરો મીઠો લાગે છે. અમારા દિવ્ય ભાસ્કરનો પ્રોગ્રામ રિવરફ્રન્ટ અમદાવાદ,
આગલે દિવસ કોણ કોણ હતું ભાઈ? શાહરુખ ખાન ને બીજે દી હું કીર્તિભાઈ પાસે હેડલાઇન સપાણી હતી, જેને જોયું છે. અને એના જે હૈદરાબાદના એના મેન સાહેબ આવેલા કંઈક, એને પોતાને કેવું પડ્યું કે ગુજરાત કા તો वो ही स्टार है, दूसरा नहीं चलता. આપણો સ્ટાર છે ભલા માણા. બસ વીર મહારાજની અસીમ કૃપા થઈને કે બસ આની આયુષ મોટી આપો અને એનું કાયમ ગળું ટકોરા જેવું રહે અને ગળાથી આવી સમાજની સેવા કરતા રહે. બીજું શું માગવાનું હોય ભલા માણા? હે? અને એવો જ્યારે ધારદાર કાર્યક્રમ છે એટલે કહું છું બેનો ભાઈઓ, અરે ભાઈ અમારા દિગ્વિજયસિંહ ગોહિલ બેઠા છે, ભાવનગરના મહેમાન છે. કનુભાઈ નો અતિ આગ્રહ